સૌ વાલા મિત્રોને જય સિયારામ। હું દુષ્યંત પાઠક આપની સેવામાં શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી નવા વિડીયોની સાથે હાજર છું। વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 8મી ડિસેમ્બર 2025 અને વાર છે સોમવાર। તો પંચાંગ કહે છે માગસર મહિનો કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે, પુષ્ય નક્ષત્ર ચાલી રહ્યું છે, બ્રહ્મ યોગ ચાલી રહ્યો છે, કર્ક રાશિનો ચંદ્ર, વૃશ્ચિક રાશિનો સૂર્ય છે। અશુભ સમયની જો વાત કરું તો રાહુકાળ વહેલી સવારે 8:18 થી 9:38 સુધી છે અને યમઘંટ સવારે 10:59 થી 12:19 સુધી છે। તો વાલા મિત્રો, આ બંને અશુભ સમય કહેવાય। અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય, શુભ યાત્રા ન થાય। શુભ યાત્રા અથવા શુભ કાર્ય કરવા માટે વાલા મિત્રો તમારે કોઈ સારું ચોઘડિયું તો સારું મુહૂર્ત લેવું જોઈએ, જેમાં અભિજીત મુહૂર્તનો સમય 11:57 થી 12:40 સુધીનો છે। તો વાલા મિત્રો, આ હતું આજનું પંચાંગ। હવે વાત કરીશું આપણે આજના ઉપાય। તો વહેલી સવારે તમે નાહવા માટે બેસો, સ્નાન કરવા માટે બેસો, ત્યારે નાહવાના પાણીની અંદર 4 ચમચી જેટલું ગુલાબજળ અને 1 ચમચી હળદર પધરાવવાની, પાણીની અંદર મિક્સ કરવા દેવાનું અને હળદર અને ગુલાબજળ મિક્સ કરેલું પાણીથી જ સ્નાન કરવાનું છે। સ્નાન તમારું થઈ જાય ત્યાર પછી તમારે કપાળની અંદર કપડાં પહેરી લેવાના, કપાળની અંદર દૂધનું તિલક કરવાનું, નાભી પર દૂધનું તિલક કરવાનું છે। આ બીજું કાર્ય છે। ત્યાર પછી શિવ મંદિરે જવાનું છે। ભગવાન શંકરના શિવલિંગ ઉપર દૂધ અને પાણીથી અભિષેક કરવાનો છે। જો દૂધ પાણીથી તમે અભિષેક ન કરી શકો તો સફેદ કાગળની અંદર 1 ચમચી જેટલા ચોખા લઈ પોતાની પડીકી બનાવી અને ખિસ્સામાં મૂકી દેજો। 24 કલાક માટે તે પડીકી તમારા ખિસ્સામાં રાખજો અને ત્યાર પછી વાલા મિત્રો બીજા દિવસે કોઈ પણ શિવ મંદિરે અથવા પીપળાના ઝાડના મૂળમાં જઈને તે મૂકી આવજો। સંધ્યાકાળ થાય ત્યારે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખવાનું। 1 હનુમાન ચાલીસા કા ગુશંડી રામાયણજીનો પાઠ શ્રી હનુમાનજી દાદાને અર્પણ કરવાનો। રાત્રે સૂતા પહેલા પોતાની જ પથારીમાં બેસવાનું, પલાઠી વાળીને ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતક્લેશ નાશાય ગોવિંદાય નમઃ આ મંત્ર યથાશક્તિ જપી જવાનો। તો આ હતો આજનો ઉપાય। વાલા મિત્રો, જે મારા વાલા મિત્રની 8મી ડિસેમ્બર 2025 ને સોમવારના દિવસે જેમનો જન્મદિવસ છે તેવા બધા જ વાલા મિત્રોને મારા તરફથી જન્મદિવસની શુભકામના। ભગવાન એમને આખું વર્ષ પ્રગતિ આપે, એમનું આરોગ્ય સારું રહે। વાલા મિત્રો, જેમનો જન્મદિવસ છે તેમને સવારે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું, મેં કહ્યું તે પ્રમાણે દૂધનું તિલક કરવાનું છે અને રાત્રે એટલે કે સૂર્યાસ્ત પછી નાના નાના બાળકોને સફેદ મીઠાઈ અથવા તો દૂધમાં પૌવા મિક્સ કરીને નાના નાના બાળકોને વહેંચવાના છે। સાથે ગાયોને ઘાસનું દાન આપવાનું છે। આ 3 કાર્ય કરી લો, ભગવાનની કૃપાથી આખું વર્ષ ઉત્તમ રીતે પસાર થશે। જે વાલા મિત્રની મેરેજ એનિવર્સરી 8મી ડિસેમ્બર 2025 ને સોમવારના દિવસે છે તેવા બધા જ મારા વાલા મિત્રોએ સવારે સ્નાન કરી પોતાના વડીલોના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લેવાનો છે। ત્યાર પછી તમારે કોઈ પણ વિધવા સ્ત્રી હોય, કોઈ વિધવા માતા હોય અથવા સ્ત્રી હોય તો એને સફેદ વસ્ત્રનું દાન કરવાનું છે। સાથે સાથે ગાયોને ઘાસચારો આપવાનો છે અને વૃદ્ધાશ્રમની અંદર જઈને તમારે અનાજનું દાન કરવાનું છે। ચોખાનું દાન કરશો તો ઉત્તમ ફળ મળશે। વાલા મિત્રો, આ તો આજનો ઉપાય। મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે, ઇન્સ્ટાગ્રામ પર હોય છે, ફેસબુક પર હોય છે। મારી ચેનલનું નામ છે દુષ્યંત પાઠક। આપ દુષ્યંત પાઠકની ચેનલને સર્ચ કરશો એટલે તમે આ વિડીયો તમને ત્યાંથી મળી જવાનો છે। તમે નિરંતર નિયમિત તમે ઉપાય કરજો, તમારા ગ્રહો અવશ્ય બેલેન્સ થશે। એકવાર ગ્રહો બેલેન્સ થઈ ગયા પછી વાલા મિત્રો તમને તમારા જીવનમાં દુઃખ, પીડા, ચિંતા, ટેન્શન અને સંઘર્ષનો અનુભવ થતો ઓછો થઈ જશે। વાલા મિત્રો, બીજું ખાસ કહેવાનું, મારા વિડીયોને બને એટલો શેર કરો, કોઈ જરૂરિયાતમંદ સુધી એ વિડીયો પહોંચી જાય અને ભગવાન એને પણ માર્ગ બતાવે। બસ એટલી જ કૃપા કરો, બધાના વિડીયોને શેર કરો, મારી ચેનલને
તમે લાઈક કરી શકો છો, શેર કરી શકો છો, મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારે નિયમિત વિડીયો મારા જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તમને વિડીયો તમારા મોબાઈલ પર તરત મળી જશે. તો આપ સૌને મારા વાલા મિત્રો, જય સિયારામ. નવા વિડીયોમાં ફરીથી મળીશું. જય સિયારામ.